કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। 2 દિવસથી ધરણા છે તે ચાલી રહ્યા છે અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ એનઆરઆઈનો ટેકો છે તે વ્યક્ત કર્યો। સરદારના સન્માનની લડતમાં એનઆરઆઈ પણ હવે જોડાયા। કરમસદને આણંદ મનપામાં નહીં સમાવવા ગ્રામજનોએ માંગ કરી છે। અને મારો મેસેજ અમેરિકા કે બધા એનઆરઆઈઓ માટે છે કે બધાએ હાવડી મોદી બહુ કર્યું, હવે હાવડી સરદાર કરો અને અમારી પાર્ટીના નેતાઓને યાદ કરાવો કે તમે વચનો આપેલા કે સરદારશ્રીનો દરજ્જો આપીશું એ પૂરો કરો, નહીં તો આંદોલન પછી વધારે થશે અને અમારું નહીં ચાલે તો મતનો તો અધિકાર છે જ બધા પાસે, એટલે એ બી વિરુદ્ધ થશે। અમારી સાથે છો, સરકારમાં સાથે છો અને એમ કે તમે એ કરી અને આપ એમ કે ઊભા થઈ જાઓ એટલે એમના વિશ્વાસ ઉપર આપણે ઊભા થઈ ગયા। હવે આટલેથી તો આપણે ના ડર્યું, પણ આ તો કરમસદનું નામો નિશાન કાઢ્યું ને મહાનગરપાલિકાનું મૂક્યું। હવે સામાન્ય રીતે આજે અમે જૂના જનસંઘી છીએ, જોડે એમની જોડે સરકારની સાથે છીએ, તો સાધારણ જો વિશ્વાસ કંઈ કરતો એનો કંઈક સારો માર્ગ કાઢી અને કામકાજ જો કરીએ તો વધારે પડતું એ કહેવાય। પરંતુ અહીં એક તરફી જે નિર્ણય થઈ ગયો છે અને એની અંદરથી અમારે આ ન છૂટકે આ આંદોલન કરવાનો સમય આવી ગયો અમારા માટે, એ બહુ દુઃખદ ઘટના છે।